વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ જીવના ખજાના કાર્યક્રમની માહિતીમાં આવકાર કહો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર અને પ્રેમી નામની સલામ પાઠવો. મા વાલા દાદા અને ભાઈ હું આજરો કાર્યક્રમમાં વચન હાય ખેતી ધંધા ને વરહાદા સંબંધમી આજરો વચન ઉનાના ને સમજુના આપો દેવ પરમિહેર બાયસાન અરજ કહું વામાં પવિત્ર પ્રભુ તું આમાન પાપા ગુલામેમ રેખે છોડાવીએ ને નવો જીવન આપ્યો માટો આજરો કાર્યક્રમમાં વચન આમી બધે ઉનાઈને એ પરમાણો ચાંજી ઇન્ડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામની આમીન. મા વાલા દાદા અને ભાઈ હું આપું બધે જ દેવા રાજ્ય વૃદ્ધિ વઈ ઈંડો આપું ઈચ્છું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તા શુભ સંદેશ બધજ મહાન મિલે ને તારણ પામે ઈંડી ઈચ્છા આપું રાખતે સતા આજો એ વચન આધારો ચાનના કા વચન ઉનાના માં હું દરકાર ના રાખતો કેવ કા તિયાપો સમયના પણ આજરો વચન ઉનાયા ખેતી કના માટો મહાન વરહાતા જરૂર આહાય કના ખેતેમ પાણી મિલે તે જમીન ભરપૂર ફળદ્રુપ વહે ને પાક જરાક હારા વહે એ બધી ઉપજમી રેખો દરેક મહા પરિવારા જીવન ધોરણ આગળ વધે પણ આપું જાતે કા ખેતી એ વરહાદા પાણી આપો આધારિત આહાય જો કોઈ વર હાચો રીતો પાણી નહીં પડે તે વરહાતા ખેતી નિષ્ફળ જાય ને ધંધા પણ નહીં વે હકે ઈ તો માહું આર્થિક રીતો પાગી પડે કેવ કા ખેતે ધંધા સિવાય આજો માહા પો આહાય બીકાય ઈ તો ચમાહા ચાલ્યા જાહે ને જો પાક તૈયાર વેહે તો પાક માલિક લણી નહે પણ ઘણી વખત ચમાહા વરહાદ પડે છતાં ઘણો માહા પાક નિષ્ફળ જાય કાહેતી પાકતો ના એ યા ધંધામ ખોટ જાય આજો જહાં આંડા સવાલ પેદા વેહે તહાં ખેતી કરનારા માલિક પાયમાલ વે જતા દુઃખી વે જતા તહાં આય બધી બાબત કેવ બને યા માટો આપું પવિત્ર શાસ્ત્ર બાઇબલ મીરે કુપાલજી એ વિષો કાય જ આવે આપું પાલહું નિર્ગમના ચોપડામાં 11 અધ્યાય 13 ને 15 વચનમી એવ લેખ્યો કા પણ જે દેશમી રેના વારસા મેલુના તું પલો પાર જાહો તાહા તો વિસ્તાર ડોગાવાલા ખીણવાલા દેશ આહાય ને આકાશા વરહાદા પાણી તે પી ને તે દેશ ઈ તો તે જાગા માટો પરમિહેર દેવ કાળજી રાખે ને આખો વરહા દી તિયા શુરુઆત રેખા અંત લગત દેવા નજર કાયમ તિયાપો રે. મા વાલા દાદા અને ભાઈ હું વચન ફક્ત ઇઝરાયેલી પ્રજા માટો હતો મિસરમી રેખા જ્યાં મૂસા બદલો ખાન નહીં આવે ત્યાં તિહાન આય વચન દેવ આપે ને કહે કા જ્યાં તુમી જાયા તો દેશ ઈ તો તે જાગા તુમાન આપી દેનામ આવી ને તે જાગામ તુમી વરહો વરહ વરહાદા પાય પી ને દેવ તે દેશ પોતા નજર કાયમ રાખી ઈ તો દેવા પસંદ કનો મહાન તો દરેક બાબતની ચિંતા કહીને વચન મી એવું કહ્યું કે તિયા શરૂઆતમી રેખા સેનના લગ દેવા નજર આય જાગા પો ઈ તો આય દેશ પો રે. મા દાદા અને ભાઈ હું વચન મી જી લેખના માલો તે બાબત કડાન લાગુ પડે માન તુમાન ને દેવા પો વિશ્વાસ કહો તો દરેક મહાન આય વચન કહે કે તુમા પો દેવા નજર કાયમ રે तुम्हें जे जगाम रहते वे ई तो दुनिया कोई पण देश में सेननो खूणाम केव ना रहते पण देवा नजर ता लग तियान पसंद कनो महापण होती फिरे देव ते महा कालजी राखे
પણ વચન એવું લખ્યો કે માં આજ્ઞા જે માય તુમાન ફરમાવો તે જો તુમી ધ્યાન રેખે ઉનાયા ને યહોવા તુમા દેવ પો પ્રીતિ રાખા ને તુમા ખરા મન રેખે ને ખરા જીવ રેખે તિયા સેવા કહા તે એવે. માં વાલા દાદા અને બાઈ હું દેવા આશીર્વાદ એવો જ ના મિલતા. વચન મી કહ્યો કે માં આજ્ઞા જો તુમી પાલહા ને દેવા પો પ્રીતિ રાખા ને ખરા મન ને ખરા જીવ રેખે સેવા કહા તાહા તુમી માં આશીર્વાદ પામહા. એ દેવા વચન આજો તુમાન ને માન જ્યાં આવી રહ્યો ને એ વચન આજો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પો પ્રીતિ રાખનારે દરેક મહાન કહી રહ્યો. 14મો વચન પાલહું ત્યાં એવી લખ્યો કે માય તુમા દેશમી વરહાદ ઈ તો આગલા વરહાદ તેવો જ પાછલા વરહાદ તિયા ઋતુ પરમાણુ મોકની આપી. ઈ તા માટો કા તું તો પાક તેવો જ દ્રાક્ષારસ તો માટો તેના સંગ્રહ કઈ હકા ને તો ડોર ડાક માટો ખેતામ ચારો ઉગવી ને તું ખાઈને તારાઈ જાવ. માં વાલા દાદા ને બાઈ હું દેવા આજ્ઞા આપનો પરમાણો જો કોઈ માં હું ચાની તે તિયા જીવન મી કોઈ દી તંગી આવના ના કેવ કા દેવ તે દેશ પો ભરપૂર વરહાદ ઈ તો આગલા વરહાદ તેવો જ પાછલા વરહાદ તિયાન ઋતુ પરમાણુ મૂકની આપના દેવ તિયા રહાય. આ જો ખેડૂત વરહાદા પા અહીંયા વાટ પાલી રહે કે વરહાદ આવે તો માય ઓરો કાં તો વાવણી કહો. પણ જી કોઈ માં હું તિયા પો ભરોસા કહીને દેવા પો પ્રીતિ રાખી ને ખરા જીવ રેખો સેવા કહી તાહા દેવા આશીર્વાદ પામી. મા દાદા અને બાઈ હું કળા માટો આંડા આશીર્વાદ આહાય. જી દેવ પો વિશ્વાસ કહે તિયા માટો ને તિયા એવ કના માલો કા ત ખેતામ હારા પાક પાકવી ને ડગરાહા માટો હારો ચારો પણ ઉગવી તે ખાઈને તુમી તુમા ઈચ્છા પૂરી કહા. સમજી ગયે કા દેવા વચન કાય કહે તિયા આજ્ઞા પાલન કના ને તિયા કયા પરમાણો ચાને તિયા માટો દેવ ભરપૂર વરહાદ વરહાવીને બુમેન ફળદ્રુપ બનાવી ને તીમે રેખા હારા પાક આવી ને તુમી તો ખાઈને તારાઈ જા. આજો યાયસી બાઈ સપન પોતા પોયરાન બરાબર દેખભાલ કહતો ના પણ આવતા આપો એક દેવ હાય તો તિયા દરેક વિશ્વાસી મહાન તિયા નજરમી સંભાળી રાખે ને ભરપૂર આશીર્વાદ આપે. પણ તુમન માય કહું કે તુમી દેવા વચન રેખે ચાના તિયા આજ્ઞા પાલન કા તાહા તુમા ખેતામ ભરપૂર અને ભરપૂર અનાજ પાકું નામ આવી અને તુમા ધંધા બરાબર ચાની. પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી પાલ હું વચન કાય કહે લેવ્યા ચોપડામ 26 અધ્યાય 3 ને 4 વચન મી કાય કના ને કેમ ચાના તે વિષો જાવના માલો. આપું વચન મી પાલ હું તા વચન એવ કહે કે જો તુમી માં વિધિ પરમાણો ચાન્હા ઈ તો દેવા ઈચ્છા પરમાણો ચાની ને માં નિયમ પાડી તે પરમાણો વર્તી ને માય તુમાન ઋતુ પરમાણો વરહાદ આપી ને ભૂમિ પોતા ઉપજ આપી ને ખેતામ ચાડે પોતા ફળ આપી. માં વાલા દાદા અને બાઈ હું પવિત્ર શાસ્ત્ર બાઇબલા વચન પરમાણો ચાનના રેખો આંડી બધી આશીષ તિયા મહાન આપના દેવ ઈચ્છા રાખે. પણ પહેલી બાબત આ કે તિયા વિધિ પરમાણો ને નિયમ પરમાણો ચાનના રેખો દર વરહા ઋતુ પરમાણો દેવ વરહાદ મોકની આપી ને ખેતેમ તો ભરપૂર પાક પાકવી. ને તુમી વિચાર કા આપું જે દેવા આરાધના કહતે ઓ દેવ આપો પરમ પિતા હાય તિયાન આપો યાદ કના જરૂર હાય. આપું આયો જગત મી ગમે તે જાગામ જીવતે વે પણ પરમી હેરદેવ આપો બાયસા હાય ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો પ્રભુ હાય. તિયાન તુમી કોઈ પણ બાબત માટો પ્રાર્થના મારપતો જાવા તો તુમા પ્રાર્થના ઉનાયન જવાબ આપી. પણ વચન મી ઉનાયે તેવ તિયા આજ્ઞા પેલે તુમી પાલન કા તિયા પો પ્રીતિ રાખા ને ખરા મન ને ખરા જીવ રેખે તિયાન બજા તે તુમાન દરેક ઋતુમી ભરપૂર વરસાદ આપીને તુમાન આશીર્વાદ કહી. આજરો કાર્યક્રમમાં વચન અહીંયા પૂરો વહે. આજરો કાર્યક્રમમાં વચન માટે આપું પ્રાર્થના કહું ઓમાં પરમ પવિત્ર પરમિહેર દેવ તમાય આભાર માનો તું આમાં ખેતીવાડેમ ધંધા માટો ચિંતા કહીને વરહાદ મોકનો માટો ઓ પ્રભુ તું આમાં ખેતીવાડેમ ભરપૂર આશીર્વાદ આપ. ઇન્ડિયામાં બધા પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામી આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com.
ફોન નંબર હાય 9429375628 94 29 37 56 બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું ગોયું રોજે દી જીવન મી શાંતિ ખુશી રોજ